અને હવે મોરારી બાપુના મુખેથી સાંભળીએ રામકથા, ભગવાન રામની એ કહાની જે સાંભળવા માટે આપણે હંમેશા આતુર હોઈએ છીએ। પ્રભુ શ્રી રામની જ્યારે વાત થવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે શાસ્ત્રાર્થ કરવા માટે એક જ નામ યાદ આવે, જે નામ, જે વ્યક્તિત્વ જેને કોઈ ઓળખની જરૂર નથી, દેશ વિદેશ સાત સમંદર પાર જેમની ખ્યાતિ પ્રસરેલી છે। દરેક જગ્યાએ જ્યાં રામનું નામ આવે, જ્યાં વાત હનુમાનજી મહારાજની આવે, એમની સાથે જ એમનું નામ યાદ આવે। મોરારી બાપુ આપણી સાથે છે। બાપુ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। બાપુ સાથે આજે ઘણો બધો શાસ્ત્રાર્થ કરવો છે અને ખાસ તો ભગવાન રામની વાત કરવી છે અને બીજી ઘણી બધી વાતો કરવી છે। બાપુ, સદીઓનો ઇંતજાર હતો, એ સદીઓનો ઇંતજાર ખતમ થયો છે અને દરેક સનાતનીની એ આશ પૂરી થઈ છે। ભગવાન રામ એવું પરમ તત્વ છે જે શાશ્વત અને સનાતન છે। એમનું પ્રાકટ્ય સ્થાન અયોધ્યા, એમની જન્મભૂમિ, એના દર્શન કરવા માટે, એની એ મૂળ જગ્યાના આપણે દર્શન કરી શકીએ એટલા માટે ભારત જ નહીં, જ્યાં જ્યાં ભારતીયો વસે છે, અથવા તો રામનો અર્થ કરું તો આરામ, વિશ્રામ, વિરામ, લોકાભિરામ, આની જેને જેને ખેવના છે એવા સૌને ઇંતજાર હતો અને એ ઘડી આવી પહોંચી છે। 22 તારીખે ભગવાન રામ વિરાજમાન થવાના છે, 22 જાન્યુઆરીએ, એટલે ધન આજની ઘડી તે રળિયામણી। રામનું મંદિર જે અત્યારે થયું કે એ મંદિર ભવ્ય તો છે જ, એમાં કોઈ સવાલ નથી, પણ એકલું ભવ્ય નથી, એ દિવ્ય છે। ભવ્યતા એ ભૌતિકતા છે, દિવ્યતા એ આધ્યાત્મિકતા છે। પરંતુ મારી દ્રષ્ટિએ એક ત્રીજો શબ્દ પણ હું જોડવા માંગુ છું। એ રામ મંદિરને લીધે ભવ્ય પણ છે, દિવ્ય પણ છે અને સેવ્ય છે, કે જે મને તમને સેવન કરવા પ્રેરશે। ઋગ્વેદ જૂનામાં જૂનો વેદ અને એનો પહેલો જ મંત્ર પ્રકાશ તરફ મને તમને ઇંગિત કરે છે। અગ્નિ મિળે પુરોહિત, અગ્નિ શબ્દથી, અને એ અગ્નિ દજાડનારો નહીં, ભસ્મ કરનારો નહીં, નાશ કરનારો નહીં, પરંતુ જેમ ભર્તૃહરિ કહે છે, નમઃ શાંતાય તેજસે, હું એ શાંત પ્રકાશને પ્રણામ કરું છું। પણ આપની કથા હું શ્રવણ કરતો હોઉં છું, હું સાંભળું છું, આપ કહો છો કે રામ કરે ઈ કરવું અને કૃષ્ણ કીએ ઈ કરવું। એટલે અહીંયા જ્યારે આપણે પ્રભુ શ્રી રામની વાત થતી હોય ને આજનો સમય આપણે જોઈએ છીએ કે થોડો આચરણ ભૂલાતું હોય એવું લાગે। આમ તો એ પ્રભુ શ્રી રામ અવતારી પુરુષ ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર ધારે કરી શકતા હતા, પણ એમ છતાં પણ એક ભાવના જે હંમેશા પ્રભુ શ્રી રામે શીખવાડી કે દરેકને સાથે લઈને ચાલો। હનુમાનજી મહારાજને એક એમણે માધ્યમ બનાવ્યા, એની સાથે સાથે વાનર સેના હોય, વાલી, સુગ્રીવ કે પછી વિભીષણ, દરેકને, એટલે એ આજના સમય સાથે જો જોડીએ તો પ્રભુ શ્રી રામનું આ બધાને સાથે લઈને ચાલવું, ધારતા તો એકલા હાથે રાવણને વધ કરી શકતા હતા, કોઈ રોકી શકતું નહોતું, પણ એ જે બધાને એક સાથે લઈને ચાલ્યા, આજના સમયમાં એને કઈ રીતે આપ જુઓ છો? નહીં, રામ મેં જેમ કહ્યું કે શાશ્વત અને સનાતન છે। મારી દ્રષ્ટિએ હું રામકથા ગાઉં છું એટલે નથી કહેતો, પણ હું એક કુટસ્થ, તટસ્થ અને સત્યસ્થ સાધુ તરીકે એની મૂલવણી જો કરું તો ભગવાન રામનું ચરિત્ર એ સર્વકાલિક છે। કોઈ પણ કાળમાં એ સાંપ્રત પરિસ્થિતિમાં મને તમને માર્ગ બતાવે છે। ભગવાન રામને કેટલા વર્ષો થયા છે એ વિદ્વાનો ઉપર છોડી દઈએ, ભગવાન કૃષ્ણનો કાળ તો આપણી પાસે છે જ 5000 વર્ષ, પણ એના પહેલા રામ કેટલા યુગોથી છે આપણે એમાં ન જઈએ, વિદ્વાનોનો વિષય। પરંતુ ભગવાન રામે, હું તો મારી કથાને એમ જ કહું છું કે આ સેતુબંધની કથા છે, આ સમન્વયની કથા છે, આ સંવાદની કથા છે। આ એક આપ કલ્પના કરો કે ભગવાન અયોધ્યા અને જનકપુરને અમુક વિચારધારાને લીધે પણ થોડીક દૂરી હોય, એ રામે એક કર્યા અને એમાં માધ્યમ બન્યા વિશ્વામિત્ર। એ ભગવાન રામ અહલ્યા જેવી એક જે ઘટના એની પાછળ ઘટી હતી, જેને સમાજે પતિત કહી, બધાએ ઠુકરાવી, એનો સ્વીકાર કર્યો
રામે મિથિલાનો સ્વીકાર કર્યો, સીતાજીનો સ્વીકાર કર્યો, અહલ્યાનો સ્વીકાર કર્યો. ભગવાનની યાત્રા આગળ વધી અને વનમાં ગયા તો આદિવાસી, કોલ, કિરાત, આખરી વ્યક્તિઓનો સ્વીકાર કર્યો. પછી વાંદરાઓનો સ્વીકાર કર્યો, પશુઓનો સ્વીકાર કર્યો. એટલું જ નહીં, ઓછું હતું તો રાક્ષસનો પણ સ્વીકાર કર્યો. વિભીષણને શરણે રાખ્યો અને એને લંકાનું રાજ આપી દીધું. એટલું જ નહીં, પણ જે પથ્થરો દ્વારા સેતુ બંધાયો, ભગવાને પથ્થરોનો પણ સ્વીકાર કર્યો. એટલે જડ, ચેતન, જંગમ, સ્થાવર, આ બધાના સ્વીકારની કથા એ રામની કથા છે. અને એ કાળમાં તો એ આવશ્યક રહી જ, બધા કાળમાં છે, પણ અત્યારના કાળમાં આ બધાનો સ્વીકાર કરવો એ બહુ જ મહત્વનું કામ છે. અને વર્ષો યુગો પહેલાં ભગવાન રામે એ કર્યું. એ માર્ગે જો હું ને તમે ચાલીએ, આપણો સમાજ ચાલે, તો રામરાજ્ય હતું જ અને હવે આપણી સામે દેખાઈ રહ્યું છે. ભવિષ્યમાં એનો કોઈ દિવસ નાશ નહીં થાય. બિલકુલ. એટલે એ આપણી ઉપર છે કે આપણે એને કેવી રીતે આચરણ કરીએ છીએ. એટલે ક્યાંક આજના જમાનામાં થોડુંક એ ભૂસાતું હોય કે ભૂલાતું હોય, કદાચ રામને કોઈ ભૂસી તો ન શકે, પણ એ ભૂલાતું હોય આધુનિક જમાનામાં. પછી એ પાશ્ચાત્ય દોડ હોય કે ગમે તે, આપણે એમાં નથી પડતા, પણ એ હકીકત છે. કારણ કે એ 4 ભાઈઓ, એ અદ્ભુત વસ્તુ કે જ્યારે એક ભાઈને, મોટા ભાઈને ગાદીના બદલે વનવાસ મળે છે અને જ્યારે ભરતજીને ખબર પડે કે મારા કારણે, તો એમનું જે દુઃખ છે એ કદાચ વર્ણવી નથી શકાતું. ધારતા તો ગાદી પર બેસી શકતા હતા, પણ પાદુકા ગાદી ઉપર રાખી કે શાસન તો મારો ભાઈ જ કરશે, ભલે હું વહીવટ કરીશ, શાસન નહીં કરું. આ જે ભ્રાતૃત્વ ભાવના છે એ આજે થોડી ભૂલાતી લાગે છે. સાચી વાત. એક જ વસ્તુ છે કે અત્યારના કાળમાં ભાઈ ભાઈ વચ્ચે હું કેટલું પ્રાપ્ત કરું એની સ્પર્ધા છે. એને સ્વીકારીએ, આપણે ના નથી પાડતા, પણ એ ભાઈઓની જોડી, એ પરસ્પર પરમ પ્રેમ, એ મને કેટલું મળે એની સ્પર્ધામાં નહોતું. હું કેટલું ત્યાગું, હું કેટલું છોડું, એની એ સ્પર્ધા હતી. અને રાજ્ય સિંહાસન ઉપર પાદુકા પધરાવી અને પાદુકા જ આ બધો વહીવટ કરે ને હું એના પ્રતિનિધિ. આના ઉપરથી જ આપણને બધાને ખબર છે કે વિશ્વવંત ગાંધી બાપુને ટ્રસ્ટીશીપનો વિચાર આવ્યો અને એમણે ટ્રસ્ટીશીપનો વિચાર મૂક્યો. એટલે આ એક બહુ પદ નહીં, પાદુકા. આ દેશ પદ કામ ચલાવશે. આજે કોઈ હોય, કાલે કોણ હોય ખબર નથી, પણ પાદુકા કાયમ છે. અને તેથી જેમ મારા બૂટ કે ચપ્પલ જ્યાં હોય એ મારે એની પાસે જ જવું પડે, મારી પાસે નહીં આવે. તો પાદુકા એમ કહે છે કે જેની પાસે પગ હશે એ મારી પાસે આવશે. પગ એટલે આચરણ, પગ એટલે સદાચાર, પગ એટલે ભાઈચારો, પગ એટલે અભેદ. એક પગે ચાલીએ તો આપણે વિકલાંગ છીએ, પણ જુગપદ નિર્વાહ એવા જેટલા આચરણવાળા માણસો હશે એને પાદુકા પોતાના તરફ ખેંચશે. અને એ રીતે વિશ્વમાં રામરાજ્ય બહુ જ મૂલ્ય સાથે પ્રગટ થાય. શાહબુદ્દીન સાહેબને આપણે ઘણીવાર સાંભળીએ ને, બહુ સરસ વાત કહેતા હોય છે કે લેડી લાઇક સીતા અને ગ્રંથ લાઇક ગીતા કેન ઓનલી બી પ્રોડ્યુસ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા. સ્ત્રી પાત્ર સીતા માતા જેવું. અને દાદ બાપુ પણ લખે છે કે જો હળ હાંકવાવાળા જનક જેવા હોય તો આજે પણ સીતા નીકળે. એટલે આજની આપણી એ ધરતી છે, આ રામના સંસ્કારોનો દેશ છે. અને રામ માટે એક બાપુ મેં ફિલ્મનું ગીત સાંભળેલું, જનરલી એવું બધું સાંભળવા નથી મળતું, પણ બહુ સરસ હતું કે રામ હી તો કરુણા મેં હૈ, શાંતિ में राम है, राम ही है प्रगति में, एकता में राम है, मन से रावण. ઘણું લાંબુ છે પણ છેલ્લી લાઈન કે મન से रावण जो निकाले, राम उसके मन में है, देख त्यज के पाप रावण, राम तेरे मन में है. રાવણના મનમાં પણ વસી શકે એ રામ. અને રામ અને સીતાની એ જોડી, અને રામ અને સીતાનું એ પાત્ર, અને એ આજનો સંદેશ શું આપે? આદર્શ દાંપત્ય, જેમ કે દશરથજીનું આદર્શ દાંપત્ય એને લીધે એક ક્ષણ માટે રામ તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પણ એક મહામાનવ માનલો તો દશરથ અને કૌશલ્યાના દિવ્ય દાંપત્યને લીધે આ દિવ્યતા અવતરી. મને એમ લાગે છે કે એ પવિત્ર અને પ્રવાહી પરંપરા ભગવાન રામે અને સીતાએ નિર્વહન કર્યું કે જેથી કરીને અમારે ત્યાં પણ એક દિવ્યતા, એક દિવ્ય ચેતનાઓ
આવે અને એ લવકુશ રૂપમાં આવી. એટલે જ્યારે કોઈ પણ જગતમાં કોઈ પણ દાંપત્યનો જ્યારે દૃષ્ટાંત આપવું પડશે ત્યારે સીતારામનું જ આપવું પડશે. કારણ કે બનું પતિ તો બનું એવો હતો સતી સીતને જેવું. ત્રાપજકર દાદાએ લખ્યું, પ્રભાશંકર પત્ની સાહેબ ભાવનગરના દિવાન એણે લખ્યું છે કે જો હું પતિ બનું તો એવો બનું કે જે સીતાને હતું, અને બનું પત્ની તો બનું હતી કે જેવી રામની, બનું પિતા તો બનું એવો કે હતો દશરથ. એટલે આ એક આખું એક દશરથનો પરિવાર એ એક રઘુવંશ પરિવાર નથી, સૂર્યવંશ પરિવાર છે. રઘુવંશ તો છે જ, પણ સૂર્ય તો બધાનો છે, આખા જગતનો ત્રિભુવનનો સૂર્ય છે. એટલે એ વંશમાં જે ઉતર્યા છે એનું દાંપત્ય આજ પણ એટલું જ પ્રેક્ટિકલ છે, આજ પણ એટલું જ જરૂરી છે કે રામ અગ્નિમાંથી પ્રગટ્યા, સીતા ધરતીમાંથી પ્રગટ્યા. આ આગ અને ધરતીનું જે મિલન છે. અને તેથી આજે પણ જ્યારે કોઈના લગ્ન થાય છે ત્યારે આપણે અગ્નિની સાક્ષી કરીએ છીએ. તો સીતા અને રામનું દાંપત્ય એનો તો કોઈ વિકલ્પ નથી, અને એ મારે તમારે સ્વીકારવું જ રહ્યું. અચ્છા બાપુ, રામ આપણે કહીએ છીએ કે આજે દ્વારકાવાળાના શરણે ઊભા રહીએ તો દ્વારકાવાળો હાજરા હજૂર છે, કે કળિયુગની અંદર હનુમાનજી હાજરા હજૂર છે, કૃષ્ણ ભગવાન હાજરા હજૂર છે. રામને પ્રાપ્ત કરવાનો રસ્તો શું? રામનું સ્મરણ અને સત્યનું આચરણ. આપણે સત્યના વખાણ તો કરીએ છીએ, સત્યમ પરમ ધીમહિ પરમ ધર્મ શ્રુતિ, ધર્મનો દૂસર સત્ય સમાન અમે ગાઈએ છીએ. તો ધર્મનું સ્મરણ કરીએ છીએ, સત્યનું આચરણ નથી કરી શકતા. તો મારી દ્રષ્ટિએ બે જ વસ્તુ, રામનું સ્મરણ અને સત્યનું આચરણ, એ વ્યક્તિગત જીવનથી લઈને વૈશ્વિક જીવન માટે એક વિશ્રામદાયક અવસ્થા ગણાય. અને રામને પ્રાપ્ત કરવાની એક વાત બહુ સરસ આપ હંમેશાથી કહો છો, અને મારા દિલની બી બહુ નજીક છે, અને મારા ઘણા બધા દર્શકો છે એમના દિલની પણ ખૂબ નજીક છે, અને એ છે અઢિયાની વાત. તો એ થોડીક વાત જો આપને અનુકૂળ હોય તો એ દર્શકો સમક્ષ રાખી શકશો? અઢિયો તો બહુ અદ્ભુત પાત્ર છે, અને જ્યારે પણ આપના મુખે સાંભળીએ બાપુ ખૂબ મજા આવે. એટલે એનો સાર એ જ છે કે નિર્દોષ ચિત્ત વાળો શિષ્ય હોય, આશ્રિત હોય, કે જે નિર્દોષ ભાવે પોતાના ગુરુને પણ દાટી શકે, એની સામે ગુસ્સો પણ કરી શકે. એ કહે એવું વ્રત ન કરે અને કદાચ વિપરીત પણ જાય, જેમ એકાદશીના વ્રતમાં એ ન કર્યું, પણ એ એક એવા શિષ્યનું દ્રષ્ટાંત છે અઢિયો, કે એવો જો આશ્રિત હોય તો ગુરુને પણ રામના દર્શન કરાવી શકે. નહીતર આપણે કહેવાય કે ગુરુ રામના દર્શન કરા, એ તો છે જ, એ તો છે, પણ અહલ્યા જેવું જો નિર્દોષ ચિત્ત અઢિયા જેવું હોય તો એ ગુરુને પણ પ્રભુના દર્શન કરાવી શકે. કારણ કે પરમાત્માને પામવા માટે આ ભોળપણની બહુ જરૂર છે. હું તમે જેટલા બુદ્ધિશાળી થયા એટલા કોઈ પરમ તત્વથી દૂર થતા જાય. બુદ્ધિશાળી હોવું જોઈએ જરૂર, પણ એ સંસાર માટે ઉપયોગી છે. એ તત્વો માટે આપણી બુદ્ધિ કામ નથી કરતી. ત્યારે ભોળપણ જ, ભોળાને ભેટે ભગવાન, એ જે આપણે ત્યાં ઉક્તિ આવી છે એ અઢિયામાં હતી. એટલે એ તો એકાદ બે કલાકનું મોટું દ્રષ્ટાંત, બહુ ખૂબ લાંબુ છે, પણ બસ એનો સાર મારે જાણવો હતો. પણ બાપુ તમે કીધું ને કે ભોળપણ એ જરૂરી છે. હવે આજે ગળા કાપ કોમ્પિટિશન છે, અને આપ જાણો છો કે યુગ કેવો છે, મારે કદાચ સમજાવવાની જરૂર નથી. હવે એમાં પ્રભુને પામવા, અને એમાં પણ ભગવાન શ્રી રામને પામવા, ભલે આપણે પ્રત્યક્ષ રીતે ન પામી શકીએ, ભૌતિક રીતે ન પામી શકીએ, આધ્યાત્મિક રીતે ભોળપણ પણ પોસાય એમ નથી, અને પ્રભુને પામવા છે, તો એનો આજના યુગમાં કોઈ રસ્તો ખરો? મારા માટે તો જેમ વામનના 3 પગલા, બલિરાજાને ત્યાં એમણે 3 પગલા પૃથ્વી માંગી અને બલિ આપી કે મારે સંધ્યા માટે આટલી જગ્યા જોઈએ છે, પ્રભુની લીલા. અને એ 3 પગલામાં આખું વિશ્વ, આખું બ્રહ્માંડ એણે માપી લીધું. મને એમ લાગે છે કે રામ વિશ્વરૂપ છે, રામ વિશ્વવાસ છે, રામ વૈશ્વિક છે.
એને પામવા માટે 3 ડગલાની જરૂર છે અને તે મારા જીવન માટે હું પ્રયોગ કરી રહ્યો છું: સત્ય, પ્રેમ અને કરુણા. જો સત્ય આપણામાં હશે તો આપણે બધાને પ્રેમ કરી શકીશું. ખોટો માણસ પ્રેમ ન કરી શકે, એ પ્રદર્શન કરી શકે, પ્રેમ ન કરી શકે. સત્ય હશે તો આપણે પ્રેમ કરી શકીએ. અને જ્યારે આપણામાં સત્ય અને પ્રેમ બંને આવશે ત્યારે આપણે હિંસા નહીં કરીએ, કરુણા પ્રગટ કરીશું. તો સત્ય, પ્રેમ અને કરુણા એ 3 કદમ મને ને તમને વૈશ્વિક રામનો ભેટો કરાવી શકે એવું હું સમજું છું. ગ્રંથ અને ગુરુની કૃપાથી વધારે ને વધારે હું સમજું, અહેસાસ કરું, અનુભવું અને લોકોને વહેંચું છું. એટલે સત્ય, પ્રેમ અને કરુણા. અને તમે આપ જુઓ કે રામ સત્ય છે, કૃષ્ણ પ્રેમ છે, શિવ કરુણા છે. એટલે આમાં બધું જ આવી, આખું ત્રિભુવન આમાં આવી જાય. અને મેં ઘણી વખત કહ્યું છે કે આ 3 માટે સત્ય એક વચન છે. સત્ય મારા માટે હોય, આપ મારું સત્ય ન સ્વીકારો તો મને કોઈ તકલીફ ન હોવી જોઈએ. આપનું સત્ય હું ન સ્વીકાર, સત્ય તમને એમ લાગે મારું સત્ય બરાબર. સત્ય એક વચન, પ્રેમ દ્વિવચન, પરસ્પર બંનેને વચ્ચે, અને કરુણા બહુવચન, વસુધૈવ કુટુંબકમ. એ રીતે હોય તો રામ દૂર નથી, રામ છે જ, ઓલરેડી પ્રાપ્ત છે. થોડોક પડદો હટે તો પ્રાપ્ત. રામાયણની આપણે વાત કરીએ, કોઈ પણ રામચરિતમાનસ અથવા આખું રામાયણ, હવે જાણવું એ છે કે મોરારી બાપના મનની નજીક, દિલની નજીક અથવા તો દિલમાં વસેલો રામાયણનો એવો કયો પ્રસંગ? એ તો એવું છે કે 52 ફૂલડાનો બાગ છે રામાયણ. એક એવી વૈશ્વિક વાટિકા છે રામકથા. એમાં બધા જ પ્રસંગો પોતપોતાની રીતે અનૂઠા, અદ્વિતીય, અનુપમ છે. એટલે કો બડ છોટ કહત અપરાધું, કોને શ્રેષ્ઠ કહું, કોને નાનું કહું, એ જરા કહેવું મુશ્કેલ છે. પરંતુ રામે સત્યને પાળી બતાવ્યું, એ રામ વનવાસનો પ્રસંગ. પ્રેમ હંમેશા ત્યાગ કરે, પ્રેમનો સ્વભાવ છે કે ત્યાગ જ કરે, જતું કરે. ભરતે પરમ પ્રેમ બતાવી અને રાજ્યને મળતું હતું પિતાને, પાદુકાને સોંપી દીધું. એટલે ભરત અને રામનો એ પ્રસંગ, રામનો વનગમન પ્રસંગ, રામ અને ભરતના મિલન, અને કરુણા જાનકીજી, જાનકીજીનું જે સમર્પણ છે, જાનકીજીનું જે ત્યાગ છે. એટલે આમ તો બહુ જ સ્પષ્ટ નહીં કહી શકું કે આ જ પ્રસંગ, પણ આદિ, મધ્ય અને અવસાન, આ 3 જો લઉં તો આદિમાં રામનું સત્ય એ પ્રસંગ, મધ્યમાં ભરતનો પ્રેમ એ પ્રસંગ, અને છેલ્લે જગદંબા જાનકી કરુણા મૂર્તિ, પૃથ્વીની પુત્રી છે, કરુણા અને સહનશીલતાની પ્રતિકૃતિ છે. એ કરુણા લઈને પાછા પૃથ્વીમાં સમાય. એટલે આ 3 પ્રસંગોમાં આખું રામાયણ આવરી લેવાય. અને જ્યારે હનુમાનજીની વાત થાય ત્યારે જે રામ અને હનુમાનજી આ બંનેના જે સંબંધ તમે વર્ણવો છો એ એક તમારા શબ્દો અદ્ભુત હોય છે. સંદેશના કેમેરા પર એકવાર એની એક ઝલક માટે અમે પ્યાસા છીએ કે ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજના સંબંધ માટે. અધ્યાત્મ દ્રષ્ટિએ તો હનુમાનજી એમ કહે છે કે રામ આપ જે છો એ હું છું. ભૌતિક દ્રષ્ટિએ આપ મારા સ્વામી છો, હું સેવક છું. અને બીજી દ્રષ્ટિ, તાત્વિક દ્રષ્ટિ, આપ ઈશ્વર છો, હું જીવ છું. અને હનુમાનજી ભગવાનના સેવક પણ છે, શિવના રૂપમાં સેવક પણ છે, સખા પણ છે, મિત્ર પણ છે અને સ્વામી પણ છે. પરસ્પર શિવ જો હનુમાનજી છે તો એનો સંબંધ સેવક, સ્વામી, સખા, સિય પીકે. એ ક્યારેક સેવક બને છે, રામ સ્વામી બને છે, ક્યારેક રામ સેવક બને છે, સ્વામી. એટલે 3 પ્રકાર. આ 3 પ્રકાર એકબીજાની સાથે જોડવા એ વિરલ ઘટના છે. સ્વામી, સખાપણું અને સેવકપણું, આ બંને આ નાતે જોડાયેલા છે. જ્યારે પડી જરૂર ત્યારે સખા બન્યા, જરૂર પડી એકબીજાના સેવક બન્યા, જ્યારે એકબીજાના માલિક. રામ વૈશ્વિક છે એ આપે કહ્યું, અને એ જે આપ કહો છો એના પુરાવા પણ મળતા રહે છે. ક્યારેક કોઈ આફ્રિકાની જંગલમાંથી કોઈ મૂર્તિઓ મળે અથવા તો ભીંત ચિત્રો મળે, ક્યારેક
કોઈ મિડલ ઇસ્ટના દેશની અંદર આપણે જઈએ ને ત્યાં કોઈ ભીંત ચિત્ર મળે, ભગવાન શ્રીરામ હાથમાં ધનુષ સાથેના એક વનવાસી, કોઈ વાનર એમના ચરણોમાં, સ્વાભાવિક રીતે કોની વાત થાય છે કદાચ કહેવાની જરૂર નથી પડતી. જ્યારે આપણે વાત કરતા હોઈએ વૈશ્વિક રીતે રામની અને દેશની અંદર બાપુ એક અત્યારે વાત ચાલતી હોય કે આ ભારત છે કે ઇન્ડિયા છે, ત્યારે સ્વાભાવિક રીતે એક વાત મનમાં આવે ભારતને લઈને કે સનાતન કાળથી જો વૈશ્વિક જો રામ હોય અને એના પુરાવા મળતા હોય તો આ ચર્ચા કેટલી સ્થાને? ભારત વર્ષના રૂપમાં પહેલા હતું, આદિ શબ્દ છે. અત્યારે ભારત છે અને ભવિષ્યમાં ભારત રહેવું જોઈએ. હું તો લગભગ ભૂલે ચૂકે ક્યારેક બોલ્યો, હું તો મારે 65 વર્ષની મારી આ રામકથાની હું ભારત જ બોલું છું. અને મેં પહેલા શરૂઆતમાં કહું ભગવાનનો કાળ કયો છે એ વિદ્વાનો નક્કી કરે, પણ ભગવદ્ ગીતાને 5000 છે, એમાં કૃષ્ણ અર્જુનને વારંવાર ભારત કહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત વ્યક્ત મધ્યાની ભારત, ભારત ભારત ભારત. તો ભારત જ આપણો દેશ ભારત જ છે અને ભારત જ રહેવો જોઈએ ને રહેશે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને હમણાં જે ભારત શબ્દ બ્રહ્મનું જે મહિમા વધ્યો છે એને એક સાધુ તરીકે આવકારું છું, કારણ કે ભારત વર્ષ. બિલકુલ. અને બાપુ છેલ્લે એક રામ ચોપાઈ અથવા તો કોઈ રામનો એવો પ્રસંગ જે આપના સાનિધ્યમાં અમને જો છેલ્લે એક સાંભળવા મળે તો અમારા માટે સોનામાં સુગંધ. જો રામાયણમાં એક દોહો છે, વેદ બચન મુનિ મન અગમ, વેદ વચન મુનિ મન અગમ, એ પ્રભુ કરુણા એન બચન કિરાતન કે સુનત, जिमि पितु बालक में. જે પરમાત્મા વેદને અગમ છે, નેતિ કહીને વેદ ઉભા રહી જાય, મુનિઓના મન માટે અગમ છે. બાકી મન તો ગમે તેની કલ્પના કરી શકે, પણ મુનિઓનું મન એક વિશેષ મન, એ મનને પણ જે રામ અગમ છે, વેદને જે નેતિ છે, મુનિઓના મનને અગમ છે, એ રામ ભીલના બાળકો, કૌલ, કિરાત, આદિવાસી સ્ત્રીઓ, વૃદ્ધો બેઠા છે, એની સાથે એવી રીતે વાત કરે છે કે જેમ કોઈ બાપ પોતાના બાળકોની સાથે વાત કરતો હોય. તો વેદ વચન મુનિ મન અગમ, ये प्रभु करुणा एन बचन किरात अन के सुनत जिमी पितु बालक बैन. અને પછી એક ચોપાઈ તુલસી લખી છે કે રામ કેવલ પ્રેમ પિયારા, રામ કેવલ प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा, जानी ले जो जाननी हार. રામને કેવલ પ્રેમ પ્રિય છે, પૂજા નહીં. પૂજા તો કરીએ જ, આપણો ઈષ્ટ છે, પણ રામને કોઈ, અને પૂજા ઘણી સસ્તી છે, પ્રેમ બહુ કઠિન છે. અને રામને પ્રેમ ખપે છે, પ્રેમ જોઈએ છે. જેને જાણવું હોય તે જાણી લો, તુલસી કહે, નહીંતર આ ભીલ અને રામનો ભેટો ન થાય. વેદ નથી મળી શકતા એને પરમ તત્વ. તો રામ અહીં કેવલ પ્રેમ પ્યારા, જાની લે હું જો જાણને. સંદેશના સૌ દર્શકો જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ, આપનો કિંમતી સમય આપણે ફાળવ્યો, સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. જય સિયારામ બાપુ. તો ખાસ મુલાકાત બાપુ સાથેની અને ખૂબ સરસ શાસ્ત્રાર્થ, અને સ્વાભાવિક રીતે એમાં તો જ્યારે મોરારી બાપુ સાથે બેઠા હોઈએ તો કદાચ કલાકોના કલાકો ઓછા પડી જાય. કદાચ હું તો ત્યાં સુધી કહું છું કે દિવસોના દિવસો ઓછા પડી જાય. પણ આજે ગાગરમાં જે સાગર સમાવા મળ્યો એ સમાવી લીધો છે ને તમારી સમક્ષ અમે મૂક્યો છે.